From living perception to abstract thought, and from this to practice. એટલે કે જીવંત દ્રષ્ટિએથી તો જીવંત દ્રષ્ટાંતથી આવેલા અમૂર્ત વિચારો અને એ વિચારોથી તેને વ્યવહારમાં અમલમાં મૂકવા તરફ. એનો અર્થ કંઈક એવો થાય. આ વાક્ય મેં નથી આપ્યું, આ વાક્ય આપ્યું છે V.I. લેનિન, વ્લાદિમીર લેનિને આપેલું વાક્ય છે. આ રોજિંદા જીવનમાં રસાયણ વિજ્ઞાન કે પાઠ જ્યારે શરૂ થાય છે તો એની પ્રસ્તાવનાની ઉપર જ આ વાક્ય એક આપેલું છે. સારું બાળકો, સ્વાગત છે રોજિંદા જીવનમાં રસાયણ વિજ્ઞાન ભાગ 2 એટલે કે લેક્ચર નંબર 2 માં તમારું સ્વાગત છે. હવે પહેલા લેક્ચરમાં આપણે શું ભણ્યું હતું કે બે શબ્દ વિશે વાત કરી હતી, થોડી માહિતી, બેઝિક માહિતી મળી હતી. બે શબ્દો હતા, ઔષધ અને દવા. એમાં છેલ્લે આપણે અધૂરું મૂક્યું હતું કંઈક ફાર્માકોલોજી એવો વર્ડ હતો. તો એ સમજી લઈએ કે આ વર્ડ છે શું. બરાબર, કયો વર્ડ હતો? ફાર્માકોલોજી. આનું ગુજરાતી શું થાય? ઔષધ વિજ્ઞાન. કેવું વિજ્ઞાન? ઔષધ વિજ્ઞાન. ઔષધોનું એક એવું વિજ્ઞાન કે જે ઔષધોનું ઉત્પાદન, એનું બંધારણ, એની મિકેનિઝમ એટલે કે એની ક્રિયાવિધિ અને એની ચયાપચયની ક્રિયા એ બધા જ સાથે સંકળાયેલું હોય એને કહેવાય એનું ઔષધ વિજ્ઞાન. આ વિશે વાત કરેલી હતી આપણે. બે શબ્દ એટલે કે બે બ્રાન્ચ આની પડે છે. બીજી કઈ કઈ બ્રાન્ચ છે? એક હતી ફાર્માકોકાઇનેટિક્સ અને બીજી હતી ફાર્માકોડાયનેમિક્સ. આ બે બ્રાન્ચ હતી. તો આ બેની અંદર શું આવે એ જોઈ લઈએ. તો કે ફાર્માકોકાઇનેટિક્સ જે છે એની ડેફિનેશન કંઈક લખું તો આવી થાય: what the body does to the drug. એટલે કે કોઈ પણ દવા આપણે લઈએ તો પછી આપણું બોડી કઈ રીતના રિએક્ટ કરે એ બધી જ બાબતોનો અભ્યાસ કેમાં કરવામાં આવે? ફાર્માકોકાઇનેટિક્સ. થોડીક નવી વાત છે કે તમને પ્રશ્ન પણ થવો જોઈએ કે સાહેબ દવા આપણે લઈએ તો દવા અસર કરે ને, નહીં કે શરીર? પણ હા, દવા લ્યો એની પહેલા તો ના કહેવાય. દવા લ્યો એટલે તરત જ તમારું શરીર પહેલા રિએક્ટ કરવા માંડે, દવા તો પછીથી અસર કરે છે. જોઈએ હમણાં આની વ્યાખ્યા આપીએ તો what the drug does to the body. એટલે કે તમે દવા લ્યો પછી દવાની અસર તમારા બોડી ઉપર કેવી થાય છે એના વિશે વાત કરે છે. બરાબર, તો એક એક્ઝામ્પલ લઈએ. એક એક્ઝામ્પલથી હું તમને સમજાવવાની ટ્રાય કરું છું કે મારું માથું દુખે છે. બરાબર, માથું દુખે છે અને મને ખ્યાલ આવ્યો કે માથું મટાડવા માટે કોઈ એક કેમિકલની જરૂર પડે છે, કોઈ પણ એક રસાયણ એની જરૂર પડે છે. ધારી લ્યો કે રસાયણનું નામ છે એ. એટલે કે માથું મટાડવા માટે એ નામનું રસાયણ જરૂરી છે, ખાલી ધારવાનું છે. હવે તો કે આ એ નામનું રસાયણ મને ખબર પડી કે આનાથી માથું મટે છે. આ એ નામનું રસાયણ મેં પાણી દ્વારા અંદર લીધું અને પછી રાહ જોઈ અડધો કલાક, 1 કલાક, 2 કલાક, પણ મારું માથું એમ મટ્યું નહીં. હવે એની પાછળનું કારણ શું? એ કારણ તમને સમજાવું, બરાબર સમજજો કે જ્યારે આ એ નામનું જે રસાયણ છે એ મને ખબર છે કે માથું મટાડવા માટે એ નામનું રસાયણ જરૂરી છે, પણ હું જ્યારે એને પાણી દ્વારા લઈશ ને ત્યારે હું પાણી દ્વારા જ્યારે એને મોઢામાં લઈશ ત્યારે આપણા મોઢાની જે લાળ ગ્રંથિઓ જે છે એ લાળ ગ્રંથિઓનો સ્ત્રાવ એના ઉપર થવા મળશે. કેના ઉપર? આ એ ઉપર સ્ત્રાવ થવા મળશે. હવે તમને ખ્યાલ છે, બી ગ્રુપના વિદ્યાર્થીઓને ખબર હશે કે લાળ ગ્રંથિ એમાં તો કે એમાં ટાઇલિન નામનો એમાઇલેઝ આવેલો હોય છે. ઘણા બધા એમાઇલેઝ હોય છે. તો એ આ એ નું કન્વર્ટ કેમાં કરી નાખશે? બી માં. આ જે એન્ઝાઇમ જે છે એ કન્વર્ટ કેમાં કરી નાખશે? એનું બી માં. હજી અહીંયા વાત પૂરી નથી થતી. આ બી જે છે એ
તો કે ધીરે ધીરે આગળ વધશે. આગળ વધશે એટલે કે અન્નનળીમાંથી થઈ અને એ જઠરમાં પહોંચશે. જઠરમાં જેવો એન્ટર થશે એવો જ એના ઉપર તો કે HCl અને પેપ્સિનનો સ્ત્રાવ થવા માંડશે. જેવો એના ઉપર એ સ્ત્રાવ થશે એવો તો કે B માંથી પાછું એનું કન્વર્ટ થઈ જશે. કેમાં કન્વર્ટ થઈ જશે તો કે C માં કન્વર્ટ થઈ જશે. હવે જઠરમાં બરોબર વલોવાયા બાદ એ જઠરથી થોડુંક આગળ વધશે એટલે કે ઓલો ની જઠર વાર ખુલી અને પક્વાશયમાં એન્ટર થાય. પક્વાશય એટલે નાના આંતરડાનો શરૂઆતનો ભાગ. એ જેવો એમાં એન્ટર થશે એવો તો કે એના ઉપર યકૃત અને સ્વાદુપિંડનો સ્ત્રાવ થવા માંડશે. જેવો એના ઉપર સ્ત્રાવ શરૂ થાય એવું તો કે આ જે C છે એનું કન્વર્ટ કેમાં થઈ જશે તો કે D માં થઈ જશે. ત્યાંથી તો કે પક્વાશયમાંથી થોડોક આગળ વધે ત્યાંથી મધ્યાંત્ર, શેષાંત્ર, પછી તો કે લોહીમાં મિક્સ થઈ અને પછી એ હૃદય સુધી પહોંચી જાય છે. બીજી એક મહત્વની વાત એ છે કે પાચન તંત્રમાંથી જે પણ વસ્તુ લોહીમાં શોષાય છે એ સીધી જ હૃદય સુધી નથી પહોંચતી. એ તમને ખ્યાલ છે આપણા શરીરની એક મહત્વની રચના છે પોર્ટલ સિસ્ટમ, નિવાહિકા તંત્ર. એનું કામ શું હોય છે તો કે પાચન તંત્રમાંથી જેટલી પણ વસ્તુ લોહીમાં શોષાય અને એ લોહી જ્યારે હૃદય સુધી પહોંચે ને તો વચ્ચે એક ચેકપોસ્ટ આવે છે યકૃત. એક શું કામ કરે તો કે આ D જેવો એ ચેકપોસ્ટમાંથી પાસ થશે એટલે યકૃત એમ કહેશે કે ભાઈ તમે D તરીકે યોગ્ય નથી, તમારું મારું કન્વર્ટ કરવું પડશે. D ભાઈનું કન્વર્ટ કેમાં કરવું પડશે એને તો કે D ભાઈનું કન્વર્ટ કરવું પડશે એને E માં. એટલે કે ભાઈ મારે તમારું જે કન્વર્ટ કરવું પડશે તો જ હું તમને આગળ જવા દઈશ, બાકી તમે આગળ જવા યોગ્ય નથી. એટલે કે D નું કન્વર્ટ કરશે E માં. હવે આ જે E જે છે એ મહાશિરા દ્વારા જઈ આગળ વધી અને ડાયરેક્ટ એન્ટર થશે જમણા કર્ણકમાં એટલે કે હૃદયમાં. હવે આ E હૃદયમાં પહોંચી ગયા. E તો હૃદયમાં જ રહેતા હોય ને. સારું, આગળ વધીએ. હવે તો કે જ્યારે જમણા કર્ણકમાં પહોંચ્યા હવે તો કે હૃદય પંપ કરશે અને જમણા કર્ણકમાંથી બ્લડ ફેફસામાં આવશે. એ ફેફસામાંથી પાછું અંદર જશે, ડાબા કર્ણકમાં એન્ટર થશે, ડાબા કર્ણકમાંથી ડાબા ક્ષેપકમાં જશે, પાછું પંપ થશે અને ડાબા ક્ષેપક એને જેવું બ્લડને ધકેલશે એવું તો કે મહાધમની દ્વારા શરીરના બધા જ અંગોમાં એ પહોંચી જશે. બધા જ અંગોમાં પહોંચે એટલે ડાયરેક્ટ માથા આગળ આવશે. માથા આગળ કોણ પહોંચશે? E. જરૂર કેની હતી? માથું દુખે છે તો માથું મટવું જોઈએ. એ મને ખબર હતી કે એ નામનું કેમિકલ જે છે એનાથી માથું મટે છે. પણ માથા સુધી પહોંચશે કોણ? તો માથા સુધી પહોંચશે E. E તો કે એ માથું મટાડવા માટે કાંઈ કામનું નથી, મટશે A થી. તો અહીંયા ભૂલ મેં કરીશું. મારે કેવું રસાયણ લેવું જોઈતું? મારે કંઈક એવું રસાયણ લેવું જોઈતું હતું કે જે આ બધું કન્વર્ટ થઈ અને છેલ્લે A બને એવું કંઈક લેવું જોઈતું હતું. બરાબર? તો આ જે આખા વિજ્ઞાનનો અભ્યાસ કરવામાં આવે છે કેમાં કરવામાં આવે છે? ફાર્મેકો કાઇનેટિક્સમાં કરવામાં આવે છે. આ બધું જ વિજ્ઞાન કે દવા તમે લ્યો એમાંથી પછી કન્વર્ટ થઈ અને જે દુખાવો હોય ત્યાં સુધી એ જ રૂપમાં એ મળવી જોઈએ, એનાથી બીજા રૂપમાં મળવી ન જોઈએ, બાકી એ દવા નકામી છે. બરાબર? તો આ બધો અભ્યાસ ફાર્મેકો કાઇનેટિક્સમાં કરવામાં આવે છે. એના પછી ફાર્મેકો ડાયનેમિક્સ. તો આ વસ્તુ તો કે જ્યારે મહાધમની જ્યારે બ્લડને શરીરના બધા જ ભાગમાં પહોંચાડે. હવે મારું માથું દુખે છે, બરાબર? તો મેં એવો કોઈ પદાર્થ લીધો, એવું કોઈ રસાયણ લીધું કે મગજ સુધી પહોંચે ત્યાં સુધીમાં એ જ રહી છે. હવે એ કોઈ જ વાંધો નહીં, માથું દુખતું તું મટી ગયું. પણ મારી આંખનો શું વાંક? આંખ તો દુખતી નથી પણ ત્યાં પણ એ બ્લડ પહોંચ્યું હશે. મારા નાક સુધી પહોંચ્યું હશે, મારા કાન સુધી પહોંચ્યું હશે, મારા હાથ પગ બધે જ આ દવા પહોંચી હશે. તો જ્યાં દુખાવો નથી ત્યાં પણ આ રસાયણ પહોંચ્યું હશે. તો એ અંગોનો શું વાંક? તો હવે તો કે એવું વિજ્ઞાનની એક એવી બ્રાન્ચ ફાર્મેકો ડાયનેમિક્સ કે એમાં જ્યાં જરૂર છે ત્યાં એની વધારે ઇફેક્ટ કરે અને જ્યાં જરૂર નથી ત્યાં એની ઓછી ઇફેક્ટ કરે. તો આ બધી જ બાબતોનો અભ્યાસ કેમાં કરવામાં આવે? ફાર્મેકો ડાયનેમિક્સમાં કરવામાં આવે છે. એટલે જ ફાર્મેકોલોજી જે છે ઔષધ વિજ્ઞાન એ MBBS માં એન્ટર થાવ એટલે બીજા જ વર્ષમાં એક સબ્જેક્ટ આવે છે ફાર્મેકોલોજી કે જે આગળ MS AMD પૂરું કરો ત્યાં સુધી આના વિશે ભણવાનું હોય છે. અને આમાં નવી દરેક વસ્તુ દર વર્ષે વધતી જતી હોય છે. અત્યારે પણ જે
કોવિડ-19 જે છે તો એના ઉપચાર માટે જે પણ દવાઓ અને એના ઈલાજ માટે જે પણ કંઈ રિસર્ચ નવા થાય છે તો એ બધા જ નજીકના ભવિષ્યમાં આમાં એડ થવા લાગશે. તમને ખ્યાલ આવ્યો હશે કે એક દવાની નાની એવી ટેબ્લેટ બનાવવા માટે કેટલું બધું રિસર્ચ કરવું પડે છે. સાયન્ટિસ્ટો છે કેટલું બધું રિસર્ચ કરીને એક નાની એવી દવાની ગોળી એ બનાવે છે. એટલે જ કહે છે કે ભાઈ દવાની જે ગોળી છે એ પૂરા આદરની સાથે ગ્રહણ કરવી જોઈએ. કોઈ પણ ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વિના દવાને મન પડે એમ લેવી ન જોઈએ. કેમ કે આ જે દવા જે છે નાની એ કોઈનો જીવ બચાવી પણ શકે છે અને કોઈનો જીવ લઈ પણ શકે છે. એટલે કે એને બહુ આદર સાથે ગ્રહણ કરવી જોઈએ. બરાબર. હવે થોડીક વાત કરીએ ટેક્સ્ટ બુક સિવાયની વાત કરશું થોડીક અને પછી ધીરે ધીરે ટેક્સ્ટ બુકમાં એન્ટર થઈ જશું. બરાબર. આ તો વાત થઈ ફાર્માકોલોજી. હવે બીજી એક વાત કે આપણે જે દવા કે જે ઔષધો જે મેડિસિન જેનો અભ્યાસ કરીએ છીએ એને ઓળખતા પછીથી થયા છે, પણ આપણે એનો ઉપયોગ તો વર્ષોથી કરતા આવ્યા છીએ. પહેલાના જમાનામાં જે ઋષિમુનિઓ હતા, વૈદ હતા, તો એ જે ઔષધો જે બનાવતા એ કેમાંથી બનાવતા તો કે વનસ્પતિઓનો યુઝ કરતા હતા. તો આના માટે ખાસ શબ્દ છે અપરિષ્કૃત. કેવું? અપરિષ્કૃત. અંગ્રેજીમાં જાણીતો શબ્દ છે તમારો ક્રૂડ, એટલે કે કાચી દવાઓ. એટલે કે કાચી દવાઓ જેમ કે તો કે વનસ્પતિના પર્ણો, એની છાલ, એના મૂળ, એનો રસ અને એનો ઉકાળો, આ બધી વસ્તુઓનો યુઝ કરી અને એને સારવાર માટે વાપરી શકાય. જેમ કે એક એક્ઝામ્પલ આપું, જૂના સમયમાં પહેલાના લોકો શું કરતા તો કે સિંકોના વનસ્પતિ ની છાલ એનો ઉપયોગ કરતા. કોના માટે ઉપયોગ કરતા તો કે મલેરિયાની સારવાર માટે. કેનો ઉપયોગ કરતા? તમારી નોટ અને પેન તમારી સાથે રાખજો. અમુક વસ્તુ તમારી ટેક્સ્ટ બુકમાં આપેલી નહીં હોય તો એ તમે નોટ કરતા જાજો કે સિંકોના વનસ્પતિની છાલ એનો ઉપયોગ કોના માટે કરતા? મલેરિયાની સારવાર માટે પહેલા કરતા. હવે એ બહુ પાછળથી મોડેકથી ખબર પડી કે સિંકોનાની વનસ્પતિમાં એક રસાયણ રહેલું છે ક્વિનાઇન. ક્વિનાઇન નામનું રસાયણ રહેલું છે. કેમાં? સિંકોનાની વનસ્પતિમાં. એનું કામ શું છે તો કે ક્વિનાઇન જે રસાયણ જે છે એ તો કે મલેરિયા નો જે પ્રજીવ છે પ્લાઝ્મોડિયમ એને નાશ કરવાનું કામ કરે છે. એ તો બહુ પછીથી ખબર પડી, પણ પહેલેથી યુઝ કરતા હતા. એટલે કે આને કેવી કહેવાય? કાચી દવાઓ કહેવાય, એટલે કે ક્રૂડ અપરિષ્કૃત દવા કહેવાય. અત્યારે પણ તમે નામ સાંભળેલું હશે કે કોરોનાની સારવાર માટે, કોવિડ-19 છે ને એની સારવાર માટે ક્લોરોક્વિન બહુ મહત્વનો રોલ ધરાવે છે. તો ક્લોરોક્વિન માં પણ આ તત્વ રહેલું છે ક્વિનાઇન. તો અને અમેરિકાએ પણ આ દવા મંગાવેલી છે અને ભારતે એને સપ્લાય પણ કરેલી છે. હા, ક્લોરોક્વિન જે છે એ તો કે કોરોનાનો અક્ષર ઇલાજ તો નથી, પણ થોડા ઘણા અંશે એનો ઉપયોગ કરી અને આ રોગ ઉપર થોડો ઘણો કાબુ મેળવી શકાય છે. બરાબર. તો આ નોટ ડાઉન કરી લો. તો લખી લીધું હશે. વિડીયોને થોડો પોઝ કરીને લખી લેજો. એના પછી થોડી વાત કરી લઈએ. તો શરૂઆતથી એક વખત રિપીટ કરી લ્યો. શરૂઆતમાં શું હતું તો કે બે શબ્દ હતા, ઔષધ અને દવા, એટલે કે ડ્રગ અને મેડિસિન. એ બે વચ્ચેનો તફાવત આપણે જોયો, બેનો અર્થ સમજો. એના પછી ફાર્મેકોલોજી એટલે કે ઔષધ વિજ્ઞાન, એના વિશે વાત કરી. એમાં બે શબ્દ હતા. એમાં બે શબ્દ ક્યાં ક્યાં હતા તો ફાર્મેકોકાઇનેટિક્સ અને ફાર્મેકોડાયનેમિક્સ. ફાર્મેકોકાઇનેટિક્સમાં શું હતું તો કે જ્યારે તમે દવા લ્યો ત્યારે તો કે તમારું શરીર એની સામે શું એક્શન લે એ વાત કરવાની. અને ફાર્મેકોડાયનેમિક્સમાં તો કે તમે જ્યારે દવા લ્યો ત્યારે દવા શરીર ઉપર શું એક્શન લે એ વિશે વાત કરવાની. એના પછી શું જોયું? એના પછી જોયું
અપરિષ્કૃત એટલે કે ક્રૂડ નું કામ તો અપરિષ્કૃત પહેલાના સમયમાં ઉપયોગ કરતા હતા પર્ણો એટલે કે પાંદડાઓ, વનસ્પતિની છાલ, એના મૂળ, એનો રસ ઉકાળો. એનું એક એક્ઝામ્પલ આપી દેવાનું કે સિંકોના વનસ્પતિની છાલ એનો ઉપયોગ પહેલા મલેરિયાની સારવાર માટે કરતા જ હતા. પછી પાછળથી ખબર પડી કે ભાઈ ક્વિનાઇન જે નામનું રસાયણ જે છે તો કે મલેરિયા માટે જવાબદાર પ્રજીવ પ્લાઝ્મોડિયમનો નાશ કરી નાખે છે. બરાબર. હવે એક સાયન્ટિસ્ટ એનું નામ લખું છું. પોલ એહરલિચ. પોલ એહરલિચ નામના સાયન્ટિસ્ટ હતા, જીવ વિજ્ઞાનના સાયન્ટિસ્ટ હતા. તે સાયન્ટિસ્ટ અલગ અલગ કોષો એનું અવલોકન કરતા હતા સૂક્ષ્મદર્શક યંત્રની મદદથી. હવે જ્યારે અવલોકન કરતા હતા ત્યારે તો કે બધા જ કોષો જે છે એને પારદર્શક દેખાતા. હવે તો કે આ જે પારદર્શક કોષો દેખાય છે તેથી એને અવલોકન કરવામાં બહુ અગવડતા પડતી. એટલે એના મગજમાં એવો વિચાર આવ્યો કે હું કોઈ કલર, કોઈ અભિરંજક આ કોષો ઉપર છાંટી દઉં કે એના ઉપર નાખી દઉં તો આ કોષો મને અલગ અલગ કલરના દેખાય અને એના લીધે તો કે મને એનું અવલોકન કરવામાં ઘણી બધી સરળતા પડી શકે એમ છે. એટલે આ વિચાર આવ્યો એટલે એને એક અભિરંજક તૈયાર કર્યું અને કોષો ઉપર એને નાખ્યું. કોષો ઉપર જેવું નાખ્યું, અવલોકન કર્યું, એને તો બહુ આશ્ચર્ય થયું. કોષો પાછા પારદર્શક દેખાણા. પાછું થોડું અભિરંજક નાખ્યું, પાછું અવલોકન કર્યું, પાછા પારદર્શક દેખાણા. પોલ એહરલિચ ભાઈ મૂંઝાઈ ગયા કે હવે કરવું શું. પછી એને બહુ ઝીણવટપૂર્વક એનું અવલોકન કર્યું તો એને ખ્યાલ આવ્યો કે જે કલરના અભિરંજક એમાં નાખતા કે જે રસાયણો એમાં નાખતા એ કોષ નહોતું શોષતું. તો કે કોષની અંદર રહેલી કોષ અંગિકા એમાં સૂક્ષ્મજીવો રહેલા હતા. એ સૂક્ષ્મજીવોનું કામ શું? તો કે આ જેવો અભિરંજક નાખે એવું એ સૂક્ષ્મજીવો તો કે આ રસાયણને શોષી લે. એટલે પોલ એહરલિચ ભાઈ પાછી ટ્રાય કરી, થોડું અભિરંજક નાખ્યું, સૂક્ષ્મજીવો પાછું શોષી લીધું. એટલે આના મગજમાં એવો વિચાર આવ્યો, પોલ એહરલિચ સાહેબના મગજમાં એવો વિચાર આવ્યો કે એવું કંઈક કામ કરું, આ અભિરંજકની હારે એવું કંઈક ઝેર નાખી દઉં, પોઈઝન નાખી દઉં કે જે આ કોષ અંગિકામાં રહેલા સૂક્ષ્મજીવો એ આ જેવું શોષશે એ ભેગા તો કે એનો નાશ થઈ જશે. એટલે તો કે એણે અભિરંજકની અંદર એવું ઝેર મિક્સ કરી અને કોષ ઉપર નાખ્યું. કોષ ઉપર નાખ્યું એટલે કોષની અંગિકામાં રહેલા સૂક્ષ્મજીવો એને એબ્ઝોર્બ કર્યું. જેવું એને શોષ્યું એવું શું થયું? હોલના ભાગ વયા ગયા, બધા સૂક્ષ્મજીવોનો નાશ થઈ ગયો. અને હવે તો કે આને કોષ કલરના દેખાવા માંડ્યા અને અવલોકન કરવામાં સરળતા પડી. હવે અહીંયા વાત જે સૂક્ષ્મજીવોની હું કરું છું એ સૂક્ષ્મજીવો બીજું કોઈ નહોતું પણ બેક્ટેરિયા હતા. સૌપ્રથમ પોલ એહરલિચ નામના સાયન્ટિસ્ટે લેબમાં કૃત્રિમ રીતે આર્સેનિકનો ઉપયોગ કરી અને એક રસાયણ બનાવ્યું, આર્સેનિક. શબ્દો નવા આવશે એટલે હું એક કરતા વધુ વખત બોલીશ અને તમે પણ બોલજો. આર્સેનિકમાંથી બનાવ્યું કૃત્રિમ રીતે લેબમાં. શું નામ હતું? આર્સફિનામાઇડ. જેનેરિક નેમ છે. આગળ જતા આ જ આર્સફિનામાઇડ બે બ્રાન્ડ નેમ સાલ્વરસાન અને નિયોસાલ્વરસાન એનાથી ઓળખાણ. આનો ઉપયોગ તો આ રસાયણનો ઉપયોગ નિંદ્રા રોગ અને સિફિલિસ ની સારવાર માટે વપરાતો. આ જેનેરિક નેમ છે, આ બે બ્રાન્ડ નેમ છે. આ જે આર્સફિનામાઇડ માંથી જે સાલ્વરસાન અને નિયોસાલ્વરસાન એનો ઉપયોગ ક્યાં થતો હતો? તો કે નિંદ્રા રોગ અને સિફિલિસ ની સારવાર માટે થતો હતો. તો અહીંયાથી એક નવું વિજ્ઞાન આવી ગયું. કેવું વિજ્ઞાન? તો કે રસાયણોની મદદથી રોગોની સારવાર કરવા માટેની એક પદ્ધતિ વિકસાવી નાખી અજાણતા. કોણે? પોલ એહરલિચ નામના સાયન્ટિસ્ટ. તો એ જે પદ્ધતિ વિકસાવી એ પદ્ધતિનું નામ
રસાયણ ચિકિત્સા આવશે. ઇંગ્લિશમાં આના માટે એક મસ્ત વર્ડ છે કીમોથેરાપી. હા, કીમોથેરાપી આ વર્ડ તમે સાંભળેલો હશે. કેન્સરની સારવાર માટે આનો યુઝ થાય કીમોથેરાપી. આ વર્ડ તમે ત્યાં સાંભળેલો હશે કે રસાયણોની મદદથી રોગોની સારવાર કરવાની પદ્ધતિ શું કહેવાય? રસાયણ ચિકિત્સા એટલે કીમોથેરાપી. હવે તમને એક વાતની ખ્યાલ હોવો જોઈએ કે ખાલી કેન્સરની સારવાર માટે જ કીમોથેરાપીનો યુઝ ન થાય. કેમ? તો કે તમે હવે વિજ્ઞાન ભણો છો, સાયન્સના સ્ટુડન્ટ છો, એક સામાન્ય માણસ એટલે કે લેમેન જે ભાષા બોલતો હોય એના કરતાં તમારી થોડીક ભાષા અલગ હોવી જોઈએ. બરાબર? તો કીમોથેરાપી કહેવાય કોને? કીમોથેરાપી એટલે કે કોઈ પણ એવી થેરાપી એટલે કે એવી ચિકિત્સા કે જેમાં રસાયણોનો ઉપયોગ થતો હોય. જેમ કે તમને કોઈ જગ્યાએ ઘાવ લાગે અને તમે એમાં ડેટોલ કે સેવલોનનો ઉપયોગ કરો તો એ પણ એક પ્રકારની રસાયણ ચિકિત્સા એટલે કે કીમોથેરાપી થઈ. કોઈ જગ્યાએ ગુંગળું થયું છે અને ત્યાં તમે ટ્યુબ લગાડી છે તો એ પણ એક પ્રકારની કીમોથેરાપી થઈ. હવે મને માથું દુખતું હોય ને મેં ગોળી લીધી છે તો એ પણ એક પ્રકારનું રસાયણ છે. તો એ ગોળી મેં લીધી છે તો એ આખી ઘટનાને પણ કહેવાય છે કીમોથેરાપી. એટલે કે જે પણ રોગોની સારવાર માટે રસાયણોનો ઉપયોગ થતો હોય તો એ બધા જ શું કહેવાય? રસાયણ ચિકિત્સા એટલે કે કીમોથેરાપી. આની સૌપ્રથમ શરૂઆત કરી કોણે? તો કે પોલ એહરલિચ નામના સાયન્ટિસ્ટે કરી છે. આની શરૂઆત કરી છે. એટલે જ પોલ એહરલિચ ને રસાયણ ચિકિત્સાના પિતા તરીકે ઓળખવામાં આવે છે. અને પછી થોડાક ટાઈમ પછી પોલ એહરલિચને આના જ માનમાં નોબેલ પારિતોષિક પણ આપવામાં આવ્યું હતું. એટલે કે નોબેલ પ્રાઇઝ આપવામાં આવ્યું હતું. પોલ એહરલિચ નામ તમારા પાઠમાં પણ આવશે, આગળ ભણશું એટલે આવશે. હવે આની બુક મુજબ વ્યાખ્યા થોડીક જોઈ લઈએ કે રસાયણ ચિકિત્સા કહેવાય કોને. બોલું છું, બરાબર ધ્યાનથી સાંભળજો. રસાયણોનો ઉપયોગ કરીને રોગકારક સૂક્ષ્મજીવોનો નાશ કરીને કે તેની વૃદ્ધિ અટકાવીને રોગોની સારવાર કરવાની પદ્ધતિને રસાયણ ચિકિત્સા કહેવાય. ફરીથી બોલું છું. રસાયણોનો ઉપયોગ કરીને રોગકારક સૂક્ષ્મજીવોનો નાશ કરીને કે તેની વૃદ્ધિ અટકાવીને રોગોની સારવાર કરવાની પદ્ધતિને રસાયણ ચિકિત્સા એટલે કે કીમોથેરાપી કહેવામાં આવે છે. બરાબર? તો આ વાત થઈ. તમે ટેક્સ્ટ બુક જ્યારે ઓપન કરશો આ ચેપ્ટરમાં ત્યારે જે પહેલું પેજ છે અહીં સુધી આપણે એટલી વાત કરી છે. તો એક વખત તમે ટેક્સ્ટ બુકમાં પણ જોઈ લેજો અને આ નોટ્સ જે છે એ પણ તમે લખતા જજો. આ એટલું પહેલા નોટ ડાઉન કરી લ્યો પછી આગળ વધીએ. સારું, તો લખી લીધું હશે એવું માની લો. બરાબર? થોડા આગળ વધીએ. એના પછી મેં તમને કીધું એમ ટેક્સ્ટ બુકમાં આગળનું જે પેજ છે એ જ આપણે જોયું છે અત્યાર સુધી. એના પછી એક ટોપિક આવે છે ઔષધોનું વર્ગીકરણ. એના વિશે થોડી વાત કરી લઈએ. એના પછીનો ટોપિક એનું નામ ઔષધોનું વર્ગીકરણ. તો ઔષધોનું વર્ગીકરણ એ 4 રીતના કરવામાં આવે છે. કેટલા રીતના? 4 રીતે કરવામાં આવે છે. પહેલું તો ગુણના આધારે વર્ગીકરણ. ગુણના આધારે વર્ગીકરણ કરવામાં આવે છે. પછી તો કે ઔષધોના કાર્યના આધારે એનું વર્ગીકરણ કરવામાં આવે છે. પછી તો કે ઔષધોના રાસાયણિક બંધારણના આધારે રાસાયણિક બંધારણના આધારે. એના પછી આણ્વીય
લક્ષ્યના આધારે વર્ગીકરણ. બરાબર? તો ઔષધોનું વર્ગીકરણ ચાર રીતના કરી શકાય. એક ગુણના આધારે, બીજું કાર્યના આધારે, રાસાયણિક બંધારણના આધારે અને આણ્વિક લક્ષ્યના આધારે. ગુણના આધારે એને કઈ વર્ગીકરણ, તો એમાં સૌપ્રથમ વેદના દૂર કરતી દવા એટલે કે વેદના હર દવા એના ગુણના આધારે એટલે કે દુખાવાને દૂર કરતી દવા એટલે એને કીધું વેદના હર ઔષધો. એ બધા કેમાં આવે? ગુણના આધારે વર્ગીકરણમાં આવે. આના માટે ઇંગ્લિશમાં વર્ડ છે એનાલ્જેસિક. એનાલ્જેસિક વર્ડ છે. એના પછી ચેપનાશક, તો એ પણ ગુણના આધારે છે. સૂક્ષ્મ જીવોથી ફેલાતા રોગ એટલે કે સૂક્ષ્મ જીવોનો નાશ કરતી દવા, બેક્ટેરિયાનો નાશ કરતી દવાને કેવી કહેવાય? ચેપનાશક દવા. એ પણ એના ગુણના આધારે જીવ, એને કહેવાય એન્ટીસેપ્ટિક ડ્રગ. આ બે વર્ગીકરણ કેના આધારે જીવ? તો કે ગુણના આધારે, એટલે કે જોઈ અને એના ગુણ ઉપરથી નક્કી કરી શકાય. એના પછી હજી એક દવા આવે છે ગુણના આધારે. એ તમારી ટેક્સ્ટ બુકમાં નથી પણ તમારી જાણકારી માટે એને નોટ ડાઉન કરી લ્યો. એક એને હું રેડ પેન થી લખું છું, જોજો બરાબર. એને કહેવાય પ્રતિ એલર્જી. પ્રતિ એલર્જી ઔષધો એટલે કેવા ઔષધો? એવી દવા કે જે એલર્જીને દૂર કરતી હોય એને કેવી કહેવાય? પ્રતિ એલર્જી દવા. બરાબર? તો આ પ્રતિ એલર્જી રેડ પેન થી લખું છું, એને ઇંગ્લિશમાં કહેવાય એન્ટી એલર્જન્ટ ડ્રગ. એન્ટી એલર્જન્ટ ડ્રગ. રેડ પેન થી લખ્યું છે, એ તમારી ટેક્સ્ટ બુકમાં નથી પણ તમારી જાણકારી માટે. એના પછી કાર્યના આધારે, તો હવે તમને ખ્યાલ છે બી ગ્રુપ વાળાને ખબર હશે કે આપણી શરીરની અંદર એક ચોક્કસ પ્રકારનું રસાયણ ઉત્પન્ન થાય છે હિસ્ટામાઇન. આ હિસ્ટામાઇનનું કામ શું? તો કે હિસ્ટામાઇન એલર્જી થવા માટે જવાબદાર છે. હવે આ હિસ્ટામાઇનને દૂર કરવાની કોઈ એક દવા, એનું નામ તો કે હિસ્ટામાઇનને દૂર કરવાનું દવા એને કહેશું પ્રતિ હિસ્ટામાઇન. ઇંગ્લિશમાં કહેવાય એને એન્ટી હિસ્ટામાઇન. હિસ્ટામાઇન છે એસિડિટી માટે પણ જવાબદાર છે. એ આપણે જોશું આગળના ચેપ્ટરમાં, થોડું આગળ જ જોશું એને કે આ પ્રતિ હિસ્ટામાઇન આની મદદથી થાય શું? તો હિસ્ટામાઇન છે એલર્જી માટે જવાબદાર છે. પ્રતિ હિસ્ટામાઇન એ તો કે એ દવાથી હિસ્ટામાઇનને દૂર કરી શકાય. હિસ્ટામાઇન જેવું દૂર થાય એવી એલર્જી, તો કે એલર્જી પણ મટી જાય. હવે અહીંયા એક મહત્વની વાત એ છે કે પ્રતિ એલર્જી એ પણ એલર્જી દૂર કરવાની દવા છે અને પ્રતિ હિસ્ટામાઇન એ પણ એલર્જી દૂર કરવાની દવા છે. તો આ બેમાં ફેર શું? તો કે પ્રતિ એલર્જી એ ગુણના આધારે છે, એ જોઈન કહી શકાય. પણ પ્રતિ હિસ્ટામાઇન તો કે શરીરની અંદર થતું કાર્ય, એ દવાના કાર્ય ઉપરથી આનો પ્રકાર કર્યો છે. કેમ? તો કે અંદર જે હિસ્ટામાઇન ઉત્પન્ન થયું છે એ હિસ્ટામાઇનને દૂર કરે છે, એટલે એને કીધું છે કાર્યના આધારે વર્ગીકરણમાં નામ આપ્યું પ્રતિ હિસ્ટામાઇન. કે સામાન્ય માણસ જે હશે એને ખાલી આ તો કે ગુણના આધારે જ નામ ખબર હોય છે, પણ તો કે જે ડોક્ટર હોય છે એને ખબર હોય છે કે આ જે દવા છે એનું વર્ક શું છે. આ તો ઉના જેવું થયું કે ભૂખ લાગી છે તો શું થાય? તો કે મારે ખાવું જોઈએ કંઈક. ખાવ એટલે ભૂખ મટી જાય, તો એ ગુણના આધારે. પણ ખાવાથી એવી કઈ પ્રોસેસ થાય છે કે મારી ભૂખ સંતોષાય છે? તો સંતોષાઈ જાય છે ભૂખ, તો એની પાછળનું કાર્ય એના વિશે કઈ ખબર નથી હોતી. એના પછી જોઈએ બંધારણના આધારે વર્ગીકરણમાં. એક હું બંધારણ ડ્રો કરું છું. એક બંધારણ છે સલ્ફોનેમાઇડનું બંધારણ છે. આમાં તો કે આમાં જે આ R જે છે એની જગ્યાએ તો કે હું અલગ અલગ ગ્રુપ બીજા જોડી અને આના બીજા વ્યુત્પન્ન એટલે કે ડેરિવેટિવ બનાવી શકું છું. પણ એ બધા જ ડેરિવેટિવમાં આ એટલો ભાગ તો કોમન જ હોય છે. તો એમ કહી શકું કે સલ્ફોનેમાઇડ
ના ડેરિવેટિવ ના બધા જ રાસાયણિક ગુણધર્મો એ તો કે સંપૂર્ણ એમાઇડ જેવા જ હોય છે. તો એ કોના ઉપર વાત કરે? રાસાયણિક બંધારણના આધારે એનું વર્ગીકરણ થઈ શકે. બીજું એક મહત્વનું એક્ઝામ્પલ લખું જે તમારી બુકમાં નથી, રેડ પેનથી લખું છું. આને તમે ઓળખો છો બધા, બેન્ઝીન, એની ઉપર OH ગ્રુપ હોય એટલે આને કહેવાય ફિનોલ. ફિનોલ તો કે ફિનોલમાંથી જેટલા પણ ડેરિવેટિવ બને એટલે કે ફિનોલમાંથી જેટલા પણ વ્યુત્પન્નો બને લખી નાખું અહીંયા. એક બને પેરાસીટામોલ, એક બને સેલિસિલિક એસિડ, એક બને એસ્પિરિન. તો આ બધા જ ના ગુણધર્મો કેના જેવા હોય? તો કે આ બધા જ ના ગુણધર્મો કેના જેવા હોય? ફિનોલ જેવા હોય. ફિનોલના જેવા ગુણધર્મો હોય એવા જ આ ત્રણેયના હોય. કેમ? તો કે આમાંથી જ બનેલા છે, એના જ ડેરિવેટિવ છે, એના જ વ્યુત્પન્ન છે. બરાબર? અને આ બધી જ દવાઓનો ઉપયોગ વેદનાહાર તરીકે થાય છે, એટલે કે પેન કિલર તરીકે થાય છે. પેન કિલર એ મેડિકલ ભાષામાં એટલે કે મેડિકલ જે છે એમાં પેન કિલર નામનો શબ્દ જ નથી. પેન કિલર આપણે બનાવેલો શબ્દ છે. ખરેખર વેદનાહાર માટે શબ્દ વપરાય છે એનાલ્જેસિક. બરાબર? એના પછી તમારી બુકમાં એક આપેલું છે એ લખું, બુકમાં આગળ આવશે બાર્બિટ્યુરિક એસિડ. બાર્બિટ્યુરિક એસિડના અને એના વ્યુત્પન્નો. તો બાર્બિટ્યુરિક એસિડના વ્યુત્પન્નો, એના ડેરિવેટિવ્સ 5 છે. હું નામ બોલું છું, યાદ ના રહે તો પણ વાંધો નહીં, ચેપ્ટરમાં આગળ આવશે. બરાબર ધ્યાનથી સાંભળજો. લ્યુમિનાલ, વેરોનાલ, સેકોનાલ, એમાઇટાલ, નેમ્બ્યુટાલ. વાંધો નહીં યાદ ના રહે તો, પહેલી વખત છે એટલે ફરીથી બોલું છું. બાર્બિટ્યુરિક એસિડના 5 વ્યુત્પન્ન છે: લ્યુમિનાલ, વેરોનાલ, સેકોનાલ, એમાઇટાલ, નેમ્બ્યુટાલ. આ બધા જ જે વ્યુત્પન્ન જે છે એ બધા જ ના ગુણધર્મો કેના જેવા છે? તો કે બાર્બિટ્યુરિક એસિડ જેવા જ છે. એ બધા જ વ્યુત્પન્નો એટલે કે બધી જ દવા એને તો કે ચેતાતંત્રને અસર કરતી દવા છે બધી. અને માનસિક રોગોથી જે પીડાતા હોય તો માનસિક રોગોની સારવાર માટે એ બધી દવાઓનો ઉપયોગ થાય છે. તો આ 3 એક્ઝામ્પલ છે એ કોના ઉપર છે? તો કે રાસાયણિક બંધારણના આધારે એનું વર્ગીકરણ કર્યું છે, એના ઉપરથી એ કરી શકાય છે. એના પછી ચોથો ગુણધર્મ છે આણ્વીય લક્ષ્યના આધારેનું વર્ગીકરણ. હવે શરૂઆતમાં જ વાત કરી હતી આપણે કે જ્યારે રસાયણો છે, ઔષધો એ બોડીની અંદર જાય એટલે કોની આરે પ્રક્રિયા કરશે? તો કે પ્રક્રિયા કરશે શરીરમાં રહેલા કાર્બોદિત અથવા તો ચરબી અથવા તો પ્રોટીન અથવા તો ન્યુક્લિક એસિડ, આમાંથી કોઈ પણ સાથે જોડાઈ જશે. બૃહદ અણુ, શરીરની અંદર રહેલા બૃહદ અણુ સાથે જોડાઈ અને રિએક્શન આપશે. બરાબર? હવે યાદ કરો, તમે કોઈ ડોક્ટર આગળ તમે દવા લેવા ગયા હોય ત્યારે ડોક્ટર તમને કહે છે કે આ દવાનો કોર્સ જ્યાં સુધી ચાલુ હશે ત્યાં સુધી તો કે ફલાણા પ્રકારનું તમારે કાંઈ ખાવું નહીં. એ શું કામ કહે છે? એ એટલા માટે કહે છે કે દવા તમે લ્યો અને એવું જે ફલાણા પ્રકારનું ખાઈ લીધું તો એ ફલાણા પ્રકારનું એ દવા સાથે રિએક્શન કરી લે અને દવા નકામી થઈ જાય. એટલે કે દવા જેની સાથે જોડાવાની હોય એ જોડાય નહીં. બરાબર? એટલે એમ કહે છે કે તમારે એ ખાવું નહીં. એવું બીજું પણ તમે સાંભળ્યું હશે કે દવા આપે પછી એમ પણ કહે કે આ દવા ફલાણી પ્રકારની વસ્તુ સાથે ખાવી. એ શું કામ કહે? એ એટલા માટે કહે છે કે ફલાણા પ્રકારની વસ્તુ અને દવા એ બે મિક્સ થશે એટલે તો એની અસર ઝડપથી થશે. તો આ થયું આણ્વિક લક્ષ્યના આધારે વર્ગીકરણ. ફરીથી એક વખત ઔષધોનું વર્ગીકરણ 4 રીતના થાય છે: ગુણના આધારે, કાર્યના આધારે, રાસાયણિક બંધારણના આધારે અને આણ્વિક લક્ષ્યના આધારે. આ ઔષધોનું પાયાનું વર્ગીકરણ છે. આની આગળ તો આની આગળના જે નેક્સ્ટ ટોપિક જે છે એ પછી જોશું નેક્સ્ટ વિડિયોમાં. બરાબર? અહીં સુધી રાખીએ. જો આ વિડિયો તમને પસંદ આવ્યો હોય તો આને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો
અને હા, જે લોકો 12 સાયન્સમાં અત્યારે છે અને તમારા ધ્યાનમાં છે એ લોકો સુધી આ વિડિયો પહોંચાડો. બરાબર? શેર કરો, મેક્સિમમ શેર કરો અને તમારા સજેશન અથવા તો તમારા કોઈ પણ પ્રશ્નો હોય તો એ નીચે કોમેન્ટ બોક્સમાં તમે લખી શકો છો. બરાબર? અહીં સુધી રાખીએ. મળશું નેક્સ્ટ વિડિયોમાં. અસ્તુ.